જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આજે આપણે સાંભળવાના છીએ એ ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે આમલકી એકાદશી, જેમાં આંબળાના વૃક્ષની પૂજા થાય છે. આંબળાના ફળનું સેવન, આંબળાના ફળની ભગવાનને ભોગ લગાવવાનો છે. અને આંબળા એ ઔષધિના અમૃત સમાન છે. ફળની તે વૃક્ષની પૂજા ઉપાસના કરીને ઈશ્વરની આરાધના કરવાની છે. માટે આ એકાદશીને આમલકી એકાદશી કહેવાય છે, જે ભગવાન શ્રી નારાયણને અત્યંત પ્રિય છે. આ એકાદશી રંગભરી એકાદશી પણ કહેવાય છે. આખા વર્ષ દરમિયાન પહેલી એકાદશી એવી છે કે જેમાં ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પણ પૂજા સમરણ થાય છે. પૂજા સમરણ કરવામાં આવે છે, પૂજન કરવામાં આવે છે. તે છે આ આમલકી એકાદશી, જેમાં ભગવાન નારાયણ તથા માતા મહાલક્ષ્મીની પૂજા થાય છે. અને રંગભરી એકાદશી, જેમાં શિવ પાર્વતીજીની પૂજા ઉપાસના થાય છે. આ એકાદશીનું મુહૂર્ત વિશે, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય વિશે જાણી લેશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ મિત્રો. જય વિષ્ણુ ભગવાન. આ લોક કે પરલોકમાં જે કોઈ આ એકાદશીનું વ્રત કરે છે તેને ભગવાન વિષ્ણુની પુણ્ય પ્રાપ્ત થાય છે, સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. અને સ્વર્ગલોક એકનાથ બોલો, સર્વે લોકના એક જ નાથ, ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, એકાદશી એટલે કે 11ની તિથિ, જે મહિનામાં 2 વખત આવે છે. શુદ્ધ પક્ષ અને વધ પક્ષ. બંને તિથિના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે. આખા વર્ષ દરમિયાન 24 એકાદશી આવે છે. જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે 2 એકાદશી એ કુલ 26 એકાદશી થાય છે. આ 26 એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિને સમર્પિત હોય છે. જે ભક્તો એકાદશીનું વ્રત ન કરી શકે તેઓ વર્ષ દરમિયાન માત્ર 2 એકાદશી, એક તો દેવશની એકાદશી અને દેવ ઉઠની એકાદશી કરે તો પણ સર્વે એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. એકાદશી તે ભક્તિ અને મુક્તિ દેવા સમર્થ વ્રત કહેવાય છે કે આજે ભગવાન શ્રી નારાયણનું પૂજન કરવાથી, વ્રત કરવાથી, ઉપાસના કરવાથી, પ્રભુનો મંત્ર જાપ કરવાથી ભક્તિ, વૈરાગ્ય અને મોક્ષ તરફ વળવાની છે. જીવન સાર્થક કરવા માટે તથા મનની ભાવના શુદ્ધ કરવા માટે શરીર, મન, વાણી આદિ પવિત્ર થાય છે. એ અર્થે પણ એકાદશીનું વ્રત ઉત્તમ છે. એમાંય ખાસ કરીને આ મલ્લિકી એકાદશી વિશેષ લાભકારી છે, કારણ કે આંબળા વૃક્ષ પૂજન કરવું તે પુણ્યદાયી મનાય છે. એ આંબળા કે જેમાં આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ ઔષધિ છે. આપણા શારીરિક કે કોઈ પણ રોગ, કષ્ટ, પીડા છે તેને મટાડવા માટે પણ આંબળા ઘણા ઉપયોગી છે. અને આંબળાના ભગવાન શ્રી નારાયણનો વાસ થાય છે, વાસ મનાય છે. અમૃત સમાન ફળ છે, માટે આજે આંબળાના સેવન વિશે મહત્વપૂર્ણ મનાય છે. આંબળા દ્વારા જ ભગવાન શ્રી નારાયણનું પૂજન અર્ચન થાય છે. તુલસી પત્ર દ્વારા તો થાય જ છે. માટે આ એકાદશી જે આમલકી એકાદશી છે તે ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી તરીકે ઓળખાય છે. સૌ પ્રથમ જાણી લઈએ એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણા ક્યારે કરવાના છે. હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશી તારીખ 26 ફેબ્રુઆરી 2026 રાત્રિને 12:33 આરંભ થાય છે અને આ તિથિ પૂર્ણ થાય છે 27 ફેબ્રુઆરી 2026 રાત્રે લગભગ 10:30 વાગ્યાની આસપાસ. ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત થાય છે. માટે આ એકાદશીની તારીખ 27 ફેબ્રુઆરી 2026ને શુક્રવાર આવે છે ત્યારે મનાવવાની રહેશે. અને આજે જ વ્રત થાય છે. જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે તેને પારણા પણ આવશ્યક છે. એટલા માટે એકાદશીનું આપણે વ્રત સંકલ્પ કરીએ છીએ તે સંકલ્પને છોડવાનો અર્થાત થાય છે પારણા કરવાનું. તે પારણ તે તારીખ 28 ફેબ્રુઆરી 2026 શનિવારના દિવસે સવારે લગભગ 6:47 લઈને 9 વાગ્યાની આસપાસ. આ એકાદશીમાં શુભ યોગ પણ છે. સ્વાસ્થ્ય સિદ્ધિ યોગ, રવિ યોગ,
આયુષ્યમાન યોગ, સૌભાગ્ય યોગ, આ 4 યોગથી સંપન્ન આ એકાદશી હોય છે. ઘણી પુણ્ય આપનારી છે. આજે જે પૂજા પાઠ દાન પુણ્ય અનેક ઘણું ફળ પ્રાપ્ત થાય છે. આમલકી એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને સંકલ્પ કરે છે કે હે પ્રભુ, આજે એકાદશીનું વ્રત કરું છું ને આવતીકાલે બારસની તિથિ હોય ત્યારે આ એકાદશીને પૂર્ણ કરી પારણા કરીશ. હે પ્રભુ, મારે આ વ્રતનો સંકલ્પ આજે જ હું જે લઉં છું તે વ્રત આનંદપૂર્વક પૂર્ણ થાય અને તે વ્રતનું મને શુભ ફળ પ્રાપ્ત થાય. ભક્તિ અને મુક્તિના દાતા ભગવાન શ્રી નારાયણ, આપ મારી ઉપર સદૈવ પ્રસન્ન રહેજો. આ રીતે વ્રતનો સંકલ્પ કરીને પ્રભુને પૂજન થાય છે. ધૂપ દીપ નિવેદ તુલસી દલ, આંબળાના ફળની અને આંબળાનું વૃક્ષ હોય ત્યાં જઈને પૂજન થાય છે. ભગવાન શ્રી નારાયણ સ્વરૂપ સમાન આંબળાના વૃક્ષની પૂજન કરીને તુલસીજીની પૂજા થાય છે. પીપળાના વૃક્ષની પૂજા થાય છે. ભગવાન વિષ્ણુ કે જે આપના ઈષ્ટદેવ મંત્ર હોય તે મંત્રને જપી શકાય છે. આખો દિવસ વ્રતનો સંકલ્પ લીધો હોય તે માટે કોઈની નિંદા કુતલી ના કરવી અને ભગવાનનું મનમાં સ્મરણ કરીને આપના જે કર્મ છે તે ફરજ છે તે બજાવતા રહેવું. ભગવાન શ્રી નારાયણનું આ વ્રત 3 પ્રકારે થાય છે. એક તો ઉપવાસ થાય છે, અર્થાત જેમાં ચા દૂધ કોફી લઈ શકાય છે, અને એક ફલ આહાર જેમાં ફળ આદિ લઈ શકાય છે, અને એક ટાઈમ ભોજન લઈ શકાય છે. ભક્તો ભૂખ્યા ન રહી શકતા હોય તે અથવા તો કામ કાજમાં જીવન હોય ત્યારે ખોરાક લેવો પણ જરૂરી છે. તે અત્યારના સમય એવો છે કે શરીર સ્વાસ્થ્ય બગડતું રહે છે, માટે એક ટાઈમ ભોજન લઈને સાત્વિકતા ભોજન લઈને પણ આ વ્રત કરી શકાય છે. આ વ્રતમાં આંબળાના બનાવેલા વ્યંજન કે ફલ છે તે મખાના ખીર છે, સાબુદાણાની ખીચડી છે કે ખીર છે કે નાળિયેર તથા ઘીથી બનાવેલી મીઠાઈ છે તે ભગવાનને ભોગ લગાવી શકાય છે. તે પ્રસાદ પણ લઈ શકાય છે. સાથે જ ફળ, વસ્ત્ર, અન્ન, આંબળાનું દાન કરવું, જરૂરિયાતમંદને દાન, ભોજનનું દાન કરવું ઉત્તમ. સૌભાગ્યવતીની બહેનોએ પોતાના પતિના આજ્ઞા લઈને આ વ્રત કરવાનું, કારણ કે આ વ્રત ભાઈઓ કરી શકે છે, પરંતુ પરણેલી બહેનો આ વ્રત અનુષ્ઠાન પતિની આજ્ઞાથી જ લે તો વધુ ફળદાયક મનાય છે. જે બહેનો માસિક ધર્મમાં છે અથવા ઘરમાં સૂતક હોય તે પણ વ્રત કરી શકે છે, પરંતુ પૂજા કરી શકતા નથી. આમ જોઈએ તો એકાદશીનું વ્રત તે ભગવાન હરિનું વ્રત છે, જેમાં આપણે ઉપવાસ કરીએ છીએ. ઉપવાસનો આમ ઊંડો અર્થ લઈને તો પ્રભુની નજીક રહેવું તેનો ઉપવાસ કહેવાય છે, નહીં તો ભૂખ્યા રહેવું. માટે ચિંતા ન કરવી. જે રીતે પ્રભુની આજ્ઞા હોય, માનવામાં શ્રદ્ધા હોય તે પ્રમાણે વ્રત કરી શકાય છે. જે જૂઠું ન બોલવું, નકારાત્મક એનર્જી દૂર રહેવા માટે મનમાં પ્રભુનું સ્મરણ કરવું, અને આજે વાળ ન કાપવા. આમલકી એકાદશી કથા અનુસાર ધર્મ પરણાય રાજા હતા અને તેમની પ્રજા પણ વિષ્ણુ ભક્ત હતી. એકવાર ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે તેઓ આંબલાના વૃક્ષ નીચે બેસીને વ્રત કરીને રાત્રિએ જાગરણ કરતા હતા. ત્યારે એક નિર્ધર શિકારી અજાણ્યા ત્યાં આવી ચડ્યો અને બધાને હરિભક્તિ કરવા જોઈએ જાગરણ કરતા જોઈને તેઓ આખી રાત ત્યાં રોકાઈ ગયો. કથા સાંભળી જાગરણ કર્યું, જેથી તે શિકારીના પાપ નષ્ટ થઈ ગયા અને તે મૃત્યુ બાદ વૈકુંઠ ધામે પ્રાપ્ત થયા. આ કથા બતાવે છે કે સાચી શ્રદ્ધાથી જો આપણે આ વ્રત કરીએ તો મોક્ષના અધિકારી બની જઈએ છીએ. આ એકાદશીને રંગભરી એકાદશી પણ કહેવાય છે. તેના વિશે પણ જાણી લઈએ. રંગભરી એકાદશી શિવ પાર્વતી સાથે જોડાયેલી છે. માન્યતા અનુસાર ભગવાન શિવ અને દેવી પાર્વતીનો વિવાહ થઈ ગયો. ત્યારબાદ તેઓ પહેલી વખત કાશીમાં આવ્યા, વારાણસી પધાર્યા અને ભક્તોને તેમને ગુલાલ અર્પિત કર્યો, ઉત્સવ મનાવ્યો અને ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીને પોતાના ગૃહમાં પ્રવેશ કર્યો. માટે આજે જ અબીલ ગુલાલ ખેલ ખેલાણો ત્યાં કાશીમાં. તેથી તે હતો આ દિવસ આંબલકી એકાદશીનો દિવસ. ભગવાન નારાયણની પૂજાની સાથે આજે અબીલ ગુલાલ શિવજી અને પાર્વતીને પણ પૂજન કરી ભક્તો રંગભરી એકાદશી ઉજવે છે.
માન્યતા અનુસાર કે આંબલકા એકાદશીના વૃક્ષમાં ભગવાન શ્રી નારાયણ આજે વિદ્યમાન હોય છે, તે માટે આંબળાનું પૂજન કરવું, સેવન કરવું, દાન કરવું તે રોગ કષ્ટ દૂર કરનાર છે, પાપોને નાશ કરનાર છે, જે જીવનમાં સુખ સમૃદ્ધિ આપનાર છે. માટે આજે વિશેષ રૂપે આંબળાનું પૂજન થાય છે અને ભગવાન મહાદેવની શિવલિંગની પણ પૂજા થાય છે. જો આપણે ઘરમાં નાનકડું શિવલિંગ રાખ્યું હોય તો પણ ત્યાં પૂજા ભગવાનની થાય છે. મહાદેવની અબીલ ગુલાલ અર્પિત થાય છે અને શિવાલયમાં જઈને પણ પૂજન થઈ શકે છે. રંગભરી એકાદશીના દિવસે દૂધ, દહીં, ચોખા, સફેદ વસ્ત્રનું દાન કરવાથી નવા દૂત દૂર થાય છે, સુખ સમૃદ્ધિ વૃદ્ધિ થાય છે. આજે આંબલકી એકાદશીની રંગભરી એકાદશી હોય માટે અવસર પર બ્રાહ્મણોને અથવા જરૂરિયાતમંદને આંબળાના વૃક્ષ નીચે બેસીને જો ભોજન કરાવવામાં આવે તો જીવનમાં ખુશહાલી આગમન થાય છે, માતા અન્નપૂર્ણાની કૃપા થાય છે. મિત્રો, આ હતી આંબલકી એકાદશીની રંગભરી એકાદશીનું મહાત્મ્ય કથા. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.